સામાન્ય રીતે પુનર્જન્મની ઘટનાઓ આપણને ફિલ્મોમાં જ જોવા મળે છે, જેમાં પુનર્જન્મની કેટલીક ઘટનાઓ વર્ણવવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં જ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે એક ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરી રહી છે અને પોતે અગાઉ અંજારમાં ઢાબાની છત પડતા મૃત્યુ પામી હતી અને તેના માતા પિતા વિશે જાણકારી આપી રહી છે, જેના પગલે આ બાળકીના પરિવાર સહિત ગ્રામજનો પણ अचंबा मुकाया है। मेरा नाम तो अभी तक शाहिद है। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। उधर क्या नौकरी करते थे मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? धरती गम हुआ था। धरती कब हुआ था? कब हुआ था? 2 साल में। उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? वो तो अपना काम कर रहे थे। तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। इतने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाती। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ तेरा कोई दोस्त है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम है? दोस्तों का नाम था अपना, उन्हों को याद नहीं है। याद नहीं है? नहीं। ખસા ગામે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા જતાજી ઠાકોરના ઘરમાં 5 વર્ષની દીકરી નાનપણથી જ હિન્દીમાં વાત કરે છે અને પોતાના પુનર્જન્મની પોતાના પરિવારને વાત કરતા તે પરિવાર પણ અચંબામાં મુકાયો છે અને તેઓ પણ કુદરતી શક્તિ છે કે પછી પાછળના જન્મનું કંઈ યાદ છે તે અમને ખબર નથી. ગીતાબેન ભાગે બાબા છે વાલજીબેન પટેલના કુવેર ખસ્સા ઓય ભાગે બાબા 2 વીઘા બાબા ને 2 છોડીઓ અને 1 છોકરો 3. હા, હિન્દી બોલે. એને 4.5 વર્ષે હિન્દી બોલતે શીખી ખબર નથી કરવા. એ છોકરાને નહોતું હિન્દી આવડતું કે અમને 2 જણાને હિન્દી નહોતું આવડતું. એને બોલતે હવે હાસ્ય સિરત નહીં, કોઈ કુદરતી એને હતું ભગવાનના ઘરનું કોઈ એને કુદરતી બોલાવરાવે છે, હાસ્ય બોલતે છે. જો નિહારે કે ચોઈને લઈ જજે તો બિહારી નહીં ના ભણ. અમારું ઘરવાળો ભણ એ વાતો કરે મૂકો સમજતી ના. બસ કે રોટી આમ નહીં મમ્મી પણ મેં કોઈ સમજી ના. પછી રહેતે રહેતે ખબર પડી 2-3 વર્ષની સીધા અંજારમાં કે પહેલી કે હું અંજાર હતી અને કે ધરતીકોમ છું કે હું ડટાઈ ગઈ હતી મકાન માર માથે પડી હતું. હું ભણવા જતી કે મારું નામ પિંજલ હતું. પછી કીધું આખું નામ બતાવે તો કોઈ ખબર પડે, પણ પછી કોઈ પેલું એને આખું નામ બતાવ્યું ના મા બાપ. એમ કહેતી કે હું ભણવા જતી, એમ તો કે મારા ભાઈ હતા, મારા બુનું હતી ને અને કે ધરતીકોમ છે ને ત્યાં ડટાઈ ગઈ હતી. મારું નામ જતમલજી સાહેબ, ખસાનો વતની છું. ભાગે આવું છું જમીન. અમારા બેબી સાહેબ પોતમાં રનિંગ વર્ષે નહીં પણ 2 વર્ષની હતી હિન્દી બોલવા શીખી હતી પણ મને ખબર ના પડતી. તમે ભણેલા ખરા? ના કાકા પણ છું. તમારી પત્ની ભણેલી? ના, એ બી ભણશે. મારો એક દીકરો હે, 2 છોડીઓ હે. તમારી એક દીકરી હિન્દી બોલે છે? હા, નાની છે. કેટલું ભણે? એ છોડી પોતમાં રનિંગ છે, સ્કૂલ જોઈ નહીં, બચપનથી બોલવા શીખે ને તારી હિન્દી જ બોલે છે છોડી. પહેલાં મારા મનમાં એમ હતું કે બોલવા શીખ્યા છે છોડી એટલે આવી રીતે લપ કરતી છે. મારા મનમાં એમ હતું પણ જેમ જેમ ઉંમર થવા મળી ને એમ પાવરફુલ હિન્દી બોલવા મળી.
એટલે મેં ફોલાને પૂછ્યું એને કે મારો જન્મ અંજારમાં હતો, હું આવેરથી અહીંયા મારું મૃત્યુ જમ્યું હતું, મને ભગવાન ભાઈ મિલી છે, મારી દૂસરી મમ્મી હતી, દૂસરા પપ્પા હતા, આવી વાત કરે છોડી. એમનું નામ આલે છે મેં પૂછ્યું નામનું ઘણી ફોલાવે પણ કે નામની મને પતા નહીં કે કયો રહેતી હતી, કયો ભણવા જતી કીધું? એ કહે કે પોપડા અંજારમાં હતી કે હું. શું થયું હતું એના અંગાતે? એ કે મારા પર ધાબુ ધરતીકંપ થયો કે મારા પર ધાબુ પડ્યું હતું, આવી વાત કરે છે. હવે હકીકતમાં શું છે શું નથી કુદરતને ખબર. હા કહેતી ને કે મારા પપ્પાને કંઈક બનાવવાની ફેક્ટરી હતી, મારા પપ્પા આવા કપડાં પહેરતા, મારી મમ્મી આવા કપડાં પહેરતી, એ બધી વાત અવસર નામ આલે છે પણ કે નામ નહીં યાર. मेरे भाई था, मेरी छोटी बहन थी एक, આવી વાત કરે છે. કે કુદરત શક્તિ છે કે પેલા ભવનું કોઈ યાદ રહ્યું છે નહીં, એ કુદરતને ખબર. આ દીકરી જે પુનર્જન્મની વાત કરી રહી છે તે બાબતે બરોડાના સાયકોલોજિસ્ટ ડૉક્ટર પૂર્વી ભીમાણી સાથે વાત કરતા તેઓએ પણ જણાવ્યું હતું કે આ પુનર્જન્મની ઘટનાઓ અમુકવાર સત્ય પણ બનતી હોય છે અને લોકો પણ તેઓ પોતાના ગયા જન્મના પરિવાર સાથે મિલન પણ કરતા હોય છે. આજકાલ પુનર્જન્મની વાતો ખૂબ જ ચર્ચામાં છે. એઝ અ ડૉક્ટર પૂર્વી ભીમાણી સાયકોલોજિસ્ટની તરીકે જો આ વાત વિચારવામાં આવે તો એ શું હોય? પુનર્જન્મ અને માનસિક બીમારી વચ્ચે ખૂબ જ નાની ભેદરેખા છે. સાવધાનીથી સમજ કેળવવી ખૂબ જ જરૂરી છે. પુનર્જન્મ એટલે અકસ્માતિક મૃત્યુના કારણે જે નવો જન્મ થયો છે એમાં ગયા મૃત્યુ પહેલાના જીવન વિશેની વાત. અને સિઝોફ્રેનિયા નામના એક રોગમાં ભ્રમણાઓ થવી અને ન વસ્તુઓ હોય એને પણ કલ્પના શક્તિ દ્વારા યાદ કરવી અથવા તો બનાવવી અને એની વિશેની વાત કરવી. તો બંને વસ્તુ જુદી છે પણ ખૂબ જ નજીક છે. પુનર્જન્મ હોય છે અને એના ઘણા બધા એવિડન્સ છે કે લોકો એ વિશે વાત કરે છે અને એ સાચા ગયા આગલા જન્મના પરિવાર સાથેની મુલાકાત કેળવે છે. સિઝોફ્રેનિયા પણ એવિડન્સથી ભરપૂર છે. એવા લોકો માનસિક બીમારીમાં હોય છે, એને જુદા જુદા અવાજો સંભળાતા હોય છે અને કાલ્પનિક જીવન વિશે વાત કરતા હોય છે. તો બંનેની શક્યતા રહેલી છે, સમજ આપણે કેળવવાની છે. બનાસકાંઠાના પાલનપુરના ખસા ગામે ગરીબ શ્રમિક ઠાકોર પરિવારની એક 5 વર્ષની દીકરી દક્ષા ઠાકોર પોતાના પુનર્જન્મની વાત કરી રહી છે. તે બાબતે ન્યૂઝ 18 લોકલની ટીમે કચ્છના અંજારમાં જઈ તપાસ કરતા 2001માં ભૂકંપના પીડિતોની યાદીમાં વીર બાળક સ્મારક બનાવવામાં આવ્યું છે. ત્યાં પિંજલ નામની કોઈ યાદી મળે આવેલ નથી. તેમજ જે દીકરી પોતાના પિતા ત્યાં કેક બનાવતા હતા તે બાબતે પણ તપાસ કરતા કંઈ મળી આવેલ નથી. પરંતુ અત્યારે તો આ દીકરી જે પોતાના પૂર્ણ જન્મનો દાવો કરી રહી છે તે હવે કેટલો સત્ય છે તે જોવાનું રહ્યું.